પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। મા બાપ પોતાના બાળકો માટે કંઈક મૂકીને જાય છે અને શું મૂકીને જાય છે, કેવું મૂકીને જાય છે એ માતા પિતા પર આધાર રાખે છે। આદમ આ પૃથ્વીના સૌપ્રથમ મનુષ્ય હતા, સૌપ્રથમ બાપ હતા। એ એમના બાળકોના માટે શું મૂકીને ગયા? કાઈન એ પણ આ પૃથ્વીના માટે કે એમના બાળકોના માટે કંઈક મૂકીને ગયા। એ પણ શું મૂકીને ગયા? ઇબ્રાહીમ એ પોતાના બાળક માટે મૂકીને જાય છે। એ શું મૂકીને જાય છે? શું સારું છે, શું ખોટું છે? તમે આજે કોના માટે કેવું મૂકીને જાઓ છો અને તમારી આવનાર પેઢી કેવી વાતો કરશે, એ સગળું જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને કે આજે ફરીને એકવાર ઈશ્વર આપણને સર્વને જીવન આપ્યું, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માને। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ઉત્પત્તિનું પુસ્તક તેનો 22મો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 14મી કલમ સુધી। એ વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરી ને તેણે કહ્યું ઇબ્રાહીમ, અને તેણે કહ્યું હું આ રહ્યો। અને તેણે કહ્યું હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દંડાર્પણ કર। અને ઇબ્રાહીમ મોટી સવારે ઉઠ્યો ને ગધેડા પર જીન બાંધી ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધો, અને તેણે દંડાર્પણને સારું લાકડા ચીર્યા ને તે ઉઠ્યો ને દેવે તેને જે જગ્યા દેખાડી હતી ત્યાં ગયો। ત્યારે ત્રીજે દાડે ઇબ્રાહીમે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી તે જગ્યા દીઠી, અને ઇબ્રાહીમે પોતાના જુવાનોને કહ્યું કે તમે અહીં ગધેડા પાસે રહો ને હું તથા છોકરો પણ જઈએ અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું। અને ઇબ્રાહીમે દંડાર્પણના લાકડા પોતાના દીકરા ઈસાક પર મૂક્યા, અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધા, અને તેઓ બંને સાથે ગયા। અને ઈસાકે પોતાના બાપ ઇબ્રાહીમને કહ્યું મારા બાપ, અને તેણે કહ્યું મારા દીકરા, હું આ રહ્યો। અને તેણે કહ્યું જો અગ્નિ તથા લાકડા તો છે, પણ દંડાર્પણને સારું ઘેટું ક્યાં છે? અને ઇબ્રાહીમે કહ્યું મારા દીકરા, દંડાર્પણને વાસ્તે દેવ પોતાને સારું ઘેટું મેળવશે। અને તેઓ બંને સાથે ગયા, અને જે જગ્યા વિશે દેવે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા। અને ઇબ્રાહીમે ત્યાં વેદી બાંધી ને લાકડા સીંચ્યા ને પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી પરના લાકડા પર તેને મૂક્યો। અને ઇબ્રાહીમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો, અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાક મારીને કહ્યું ઇબ્રાહીમ, ઇબ્રાહીમ, અને તેણે કહ્યું હું આ રહ્યો। અને તેણે કહ્યું તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું છું કે તું દેવથી બીવે છે। અને ઇબ્રાહીમે આંખો ઊંચી કરીને જોયું ને જુઓ, પછવાડે એક ઘેટો જાળીમાં શીંગડાએ ભરાયેલો હતો। અને ઇબ્રાહીમ જઈને તે ઘેટાને લાવ્યો ને પોતાના દીકરાને બદલે તેનું દંડાર્પણ કર્યું, અને તે જગાનું નામ ઇબ્રાહીમે યહોવા યીરે પાડ્યું, જેમ આજ લગી કહેવાય છે તેમ કે યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળે, સમજીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ। જ્યારે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને આ પૃથ્વીને બનાવવાની શરૂઆત કરી, અને ફૂલ, ઝાડ અને પશુ પક્ષીઓ એમણે સગળું બનાવ્યું, અને છઠ્ઠા દિવસે એમણે સ્ત્રી અને પુરુષે પણ બનાવ્યા, અને એ લોકોને એદન બાગની અંદર એમને રાખ્યા। અને ઈશ્વરે પોતાના બનાવેલા માણસને એક જ આજ્ઞા આપી હતી, કારણ કે એદન બાગની અંદર પુષ્કળ પ્રમાણમાં ફળ હતા, અને ત્યાં એક ઝાડ ઈશ્વર એવું પણ ઉગાવેલું હતું કે જેનું નામ આપેલું હતું ભલું અને ભૂંડાનું ઝાડ।
અને ઈશ્વરે કીધું કે તમે દરેક પ્રકારના ફળ ખાઈ શકો છો, પરંતુ તમે આ એક ફળ કે જેને ભલું ભૂંડું જાણવાના ફળનું વૃક્ષ કહે છે એ ફળ તમારે નથી ખાવાનું, અને જે દિવસે તમે ખાશો એ જ દિવસે તમે મરશો જ મરશો. એમ ઈશ્વરે તાકીદથી એક ચેતવણી આપી. અને આદમ અને એની સ્ત્રી એ લોકો એદનવાડીમાં રહેતા હતા, અને એવા સમયે જે શૈતાન છે એ શૈતાન આવે છે, એ સાપની અંદર આવે છે અને આવીને એ હવા સાથે વાતો કરે છે, અને હવાને એ ફળ ખાવાના માટે એ ઉશ્કેરે છે. એને પૂછે છે કે શું ઈશ્વરે તમને બધા ફળ ખાવાની મના કરી છે? અને આ સ્ત્રી કહે છે કે ના, અમે તો બધા ફળ ખાઈ શકીએ છીએ, ફક્ત એક જ ફળ એવું છે કે જે અમે નથી ખાઈ શકતા, અને છે આ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું ફળ અમે નથી ખાઈ શકતા. એટલે સાપે પૂછ્યું કે કેમ? તો કે અમને ઈશ્વરે એવું કીધું છે કે એને ખાવું નહીં, કડકવું નહીં, જે દિવસે ખાશો એ દિવસે મરશો જ મરશો. અંતરાત આ સર્પ એના મોઢામાંથી જે શબ્દો બોલે છે એ કહે છે કે તમે નહીં જ મરશો. અને પછી એને ઉશ્કેરે છે કે ભાઈ આ ફળ તમને એટલા માટે ખાવાની મના કરી છે કારણ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે આ ફળ ખાશો તમે ભલું ભૂંડું જાણવાનું જે જ્ઞાન છે એ તમે પ્રાપ્ત કરીને તમે ઈશ્વર જેવા થઈ જશો. એટલે ઈશ્વર નથી ચાહતા કે તમે એમના જેવા થાવ, એટલે ઈશ્વર તમને ના પાડી છે, પણ ફળ ખાઓ તો સારું રહેશે. એટલે સ્ત્રીને લાગ્યું કે ફળ સરસ છે, સ્ત્રીને લાગ્યું કે આ ફળ એ તો મારા માટે ઉત્તમ છે, જ્ઞાન આપવા ઈચ્છવાજોગ છે, દેખાવમાં પણ સુંદર છે. એટલે એણે હાથ લંબાવીને એ ફળ ખાધું. ફળ ખાતાની સાથે આ સ્ત્રીને ખબર પડી ગઈ કે મારી પરિસ્થિતિ શું છે, મેં કેટલો મોટો ગુનો કરી નાખ્યો છે, અને ખ્યાલ આવી ગયો. અને એ ફળ એણે એના પતિને પણ ખવડાવી દીધું, અને બંનેની અંદર પાપ આવ્યું. બંને સમજી ગયા કે હવે અમારી પરિસ્થિતિ શું થશે. અને એટલે આ બંને જણા એ પોતાના શરીરને ઢાંકવાના માટે કપડાની શોધ કરવા લાગ્યા. કપડાં તો હતા નહીં, એટલે ઝાડ બધા ફેંકવા લાગ્યા કે કયા ઝાડના પાના એવા છે કે જેનાથી આપણે આપણી જાતને ઢાંકી શકીએ. અને અંજીરનું જે ઝાડ હતું એની પર એ લોકોએ પસંદગી ઉતારી, એના પાંદડા એ લોકોએ લીધા, એના સીવીને પોતાના માટે આચ્છાદન તૈયાર કર્યા. અને તો પણ જ્યારે ઈશ્વરનો અવાજ આવ્યો ત્યારે લોકો સંતાઈ ગયા, કારણ કે પાંદડા એ લોકોને ઢાંકી શકતા નહોતા. અને પછી ઈશ્વર આવે છે તો ઈશ્વર આ બધું ખબર છે કે કેવી ઘટના બની ગયેલી છે, આ લોકોએ કેવી રીતે પાપ કરી નાખ્યું છે, એ બધું જ પ્રભુને ખબર છે. અને છતાં પ્રભુ એ બૂમ પાડે છે, આદમ આદમ તું ક્યાં છે કે છે? અને આદમ કહે છે કે પ્રભુ હું નાગો હતો એટલે સંતાઈ ગયો છું કે છે. તો કે તને કોણે કીધું કે તું નગ્ન છે, કે જે ફળ ખાવાની મેં મના કરી હતી એ ફળ તે ખાધું છે શું? અને ત્યારે આ પુરુષનો જવાબ એવો છે કે તે મને જે સ્ત્રી આપી એણે મને આ ફળ ખવડાવ્યું, મેં ખાધું છે કે છે. એટલે પ્રભુએ સ્ત્રીને પૂછે, સ્ત્રી શું તે ફળ ખાધું છે? અને સ્ત્રી એવું કહે છે કે આ જે સાપ છે એણે મને ભરમાવી, એણે મને ખવડાવ્યું. અને પછી પ્રભુનું ન્યાયાસન ત્યાં આવે છે, અને પ્રભુ શું ન્યાયાસન એવું કહે છે, એ સાપને કીધું કે હવેથી તું પેટે ચાલશે, તું ધૂળ ખાશે. અને એને કહેવામાં આવ્યું કે હવેથી તારી અને સ્ત્રીની વચ્ચે હું વેર કરાવીશ, તારા સંતાન અને સ્ત્રીના સંતાન વચ્ચે હું વેર કરાવીશ, અને તું એની એડી છૂંદશે અને એ તારું માથું છૂંદશે. જો પ્રભુએ એ સાપને નથી કીધું શું તે ફળ ખાધું કે તે ફળ ખવડાવ્યું, એને ડાયરેક્ટ ફેસલો કર્યો. અને ત્યાર પછી પ્રભુ આવે છે એ સ્ત્રી પાસે, આ સ્ત્રીને પણ કહે છે કે તે ફળ ખાધું છે કે છે, એટલે કે છે હવેથી તારું ગરોદરપણાનું દુઃખ હું ખૂબ જ વધારીશ, તું દુઃખે બાળક જણીશ. એની પર પણ શ્રાપ આવ્યો. અને પછી પ્રભુ ફરે છે આદમ તરફ, અને આદમને કહે છે કે આદમ તે તારી પત્નીની વાત માની છે કે છે, અને એના લીધે કે તું શ્રાપિત થયો છે, આ જમીન શ્રાપિત થઈ છે. અને હવે કહે છે કે તું તારા આયુષ્યભર તું દુઃખે ખાશે, તું પરસેવો પાડીને રોટલી ખાશે, તું ખેતરનું શાક ખાશે. એમ પ્રભુએ આ 3 જણને એક સજા ફટકારી, 3 જણને દંડ આપ્યો. તમે જો આટલા વર્ષો પછી પણ આ જ પરિસ્થિતિ દુનિયામાં હજુ પણ ચાલી રહેલી છે. પરંતુ આપણે કલમ વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક 33 અધ્યાય
આ તેની 17 અને 18મી કલમ. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારે લીધે ભૂમિ સ્થાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે. બાઇબલ કહે છે કે તારે સારું. આ ભૂમિ શું થઈ છે? શ્રાપિત થઈ છે. બહુ ધ્યાનથી આજનું વચન સમજજો. ઈશ્વરે આદમને કીધું કે આદમ તારા લીધે કે છે આ પૃથ્વી શ્રાપિત થઈ છે કે છે. અને પૃથ્વી શું ઉગાવશે? કાંટાળી ઉગાવશે કે છે. એ કાંટા અને કાંટાળી તારે સારું ઉગાવશે. એનો મતલબ અત્યાર સુધી આ પૃથ્વી પર કાંટા નહોતા. ઈશ્વરે જે કંઈ ઉગાવેલું એમાં કાંટા નહોતા. એટલે કે પેલા થોરિયા નહોતા, પછી પેલું એલોવેરા નહોતું જે લોકોને બહુ ગમે છે, ચણી બોર નહોતા, બાવળ નહોતું, અને એક પણ કાંટાવાળી કોઈ વસ્તુ જ નથી. કોઈ વનસ્પતિ કાંટાવાળી નહોતી. માણસે પાછું એમાં શોધી કાઢ્યું બાવળ તો કે એને દાંતણ કરો, ચણી બોર તો કે આ બોર ખાઓ, અને એલોવેરા તો કે માથામાં નાખો, વાળ સરસ મુલાયમ બને. અલગ અલગ લોકોએ શોધી કાઢ્યું. આ બધું આવ્યું છે શ્રાપમાં, કે તારા લીધે ભૂમિ શું થઈ છે? શ્રાપિત થઈ શકે છે. અને હવે ભૂમિ કાંટાળી ઉગાવશે. તમે જો જગ્યા પર કશું નાખ્યું તો બાવળિયા હશે. કોઈ રોપવા નથી જતું, કોઈ પાણી પીવડાવવા નથી જતું, તો પણ ઉગી નીકળે છે. બોરડી પણ જોજો તમે, કોઈ ઉગાડતું નથી ને પોતે ગમે તે ઉગી જાય છે, ફળ પણ લાગી જાય છે ને. એટલે આ ભૂમિ જે શ્રાપિત થઈ અને શ્રાપને કારણે આ બધું ઉગાડવા લાગી. કોઈ પણ હોય, ભલે ચણી બોર ગમતા હોય તમે ઉતારો, એકાદ બે કાંટા તો વાગવાના જ વાગવાના. તમે દાંતણ માટે બાવળ પાસે જાઓ એટલે કાંટા વાગવાના જ વાગવાના. પણ આ બધા સાથે મને મતલબ નથી. હવે તમે જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારવામાં આવ્યો. એમના માથા પર શાનો મુંગટ હતો? કાંટાનો મુંગટ હતો. કોના કારણે? આદમને કારણે. આદમની ભૂલ 4000 વર્ષ પછી પણ પ્રભુ ઈસુને નડી રહી છે. જો 4000 વર્ષ પછી પણ આદમના લીધે કાંટા આવ્યા, અને એ કાંટા ઉત્પન્ન કરતાના માથાની અંદર ઠોકવામાં આવ્યા. તમે ખાલી વિચાર કરો કે કાંટાનો મુંગટ એટલે જે આખું માથું ઢાંકી દે એવી એક વસ્તુ. આપણા ફોટાની અંદર ખાલી 2 લાકડી દેખાડે, કાંટા આખા દેખાડે, આ લોહીનું તો ખાલી ટીપું દેખાડે. એવો કોઈ મુંગટ નહોતો. કાંટાનો મુંગટ એટલે આખું માથું ઢાંકી દે, અને એ કાંટાનો મુંગટ તમારાથી પકડાય નહીં. એટલે છે બહુ ધ્યાનથી કાંટો ના વાગે ને એમ તમારે એની લાકડી પકડવી પડે. અને પછી જેણે બી પ્રભુ ઈસુને પહેરાવ્યો હશે ને એને બહુ ધીરે ને પ્રભુની ઉપર મૂકી દીધો હશે. એ ઠોકી નહીં શકતો, કારણ કે એમ કરતાં એને કાંટા વાગવાની પૂરી સંભાવના છે. એટલા મૂકીને પછી છે ને લોકોએ લાકડીઓ મારી હશે માથા પર, અને પ્રભુ ઈસુના અંદર બધા કાંટા ઘૂંચી ગયા. પણ આનો જવાબદાર કોણ? આદમ. આજે કોઈને પણ કાંટો વાગે એનો જવાબદાર કોણ? આદમ. ટ્રેક્ટર તમે જોજો, ટ્રેક્ટર અને એનું પાછળનું વ્હીલ અને જબરદસ્ત મોટું તોતિંગ. અને એકવાર મારા એક રિલેટિવ્સ હતા, અને એની દુકાન જ પંચરની, અને એની પાસે ટ્રેક્ટર આવ્યો કે આના પાછલા વ્હીલમાં પંચર પડ્યું છે. મને તો આશ્ચર્ય હતું, ટ્રેક્ટરને બી પંચર પડે? આટલું મોટું વ્હીલ અને એને પંચર પડ્યું. હા, હું તો એમને મળવા જ ગયેલો, પ્રાર્થના માટે ગયેલો, એટલે હું તો બેઠેલો તેમની જોડે. વ્હીલ ખોલવામાં આવ્યું તો માણસો અંદર કાંટો ઘૂસી ગયેલો હતો. બોલા પંચર બી કોણે પાડ્યું? આદમ જ ને. આદમના લીધે જ થયું ને. આજે કોઈને કાંટો વાગે છે કોણ? આદમના લીધે ને. આદમે જો એના પછીની આખી દુનિયાના કાંટા આપ્યા ને, એમના લીધે આ પૃથ્વી પર કાંટા આવ્યા. આદમને છોકરો થયો, અને પહેલાં છોકરાનું નામ પાડવામાં આવ્યું કાઈન. એના પછી બીજો આવ્યો હાબેલ. અને આ બંને છોકરા જુવાન થાય છે, અને આ લોકો ઈશ્વરને બલિદાન આપે છે. ઈશ્વરને બલિદાન આપે છે એટલે જે હાબેલ છે એ સરસ અર્પણ લાવે છે, પ્રથમ ફળ લાવે છે. અને કાઈન જે છે એ પણ કશુંક લાવે છે.
પરંતુ બાઇબલ એવું નોંધે છે કે કાઈન કરતાં હાબેલનું બલિદાન કે અર્પણ વધારે ઉત્તમ હતું. એટલે કાઈન જે લાવે છે ને હલકું અર્પણ લાવે છે. એ જે આપી શકતા હતા એના કરતાં ઓછું એવું લાવે છે. અને પ્રભુ એના અર્પણને માન્ય નથી કરતા. તો કાઈનને ગુસ્સો આવી જાય છે, એને મોઢું ઉતરી જાય છે. તો ઈશ્વર ડાયરેક્ટ કાઈન સાથે વાત કરે, કાઈન તારું મોઢું કેમ ઉતરી ગયું છે? તને સારો ક્રોધ છે કે છે? જો તું સારું કરે તો કે છે કે તારું અર્પણ માન્ય નહીં થાય કે છે. તું સારું કરે કે તારા કામ સુધાર કે છે. જો તું સારું નહીં કરે તો પાપ તારે દ્વારા સંતાઈ રહે છે. તારી તરફ એની ઈચ્છા થશે તું એને પર ધણીપણું કરશે કે છે. એના કરતાં બહેતર છે કે તું સારું કર કે છે. ઈશ્વર ચેતવણી આપીને જતા રહે, પણ આમ તો બરાબર ગુસ્સો હતો. આ હાબેલના લીધે થયું બધું. હાબેલના લીધે થોડું થયું છે. હાબેલનું તો અર્પણ માન્ય થયું છે. તમે જો ક્લાસમાં છોકરાઓ ભણે છે, એમાં કોઈ છોકરાનો બીજો નંબર આવ્યો, એવું કાંઈ પેલો પહેલો આવ્યો એટલે મારો બીજો આવ્યો. એ ખોટી વસ્તુ છે. તારી મહેનત એટલી નથી એટલે તારો બીજો છે. પહેલાંવાળાનો કોઈ વાંક નથી. તેના કરતાં સહેજ વધારે મહેનત કરી હોત તો પણ ના પેલો પહેલો આવ્યો ને એટલે મારો બીજો આવ્યો, એવું નથી. માણસ એ દોષ કોઈની પર પણ નાખે, પણ કોઈનો દોષ હોતો નથી. માણસો પોતાનો દોષ હોય છે. હવે આ કાઈનને ગુસ્સો હતો એટલે હાબેલને કહે છે કે આપણે ખેતરે જઈને આવ્યા કે છે. હવે હાબેલને શું ખબર કે આ મને મારી નાખશે, કારણ કે હજુ સુધી કોઈને મારી જ નહીં નાખ્યો, કોઈનું મરણ જ નથી થયું, મૃત્યુ જેવો શબ્દ જ નહીં આવ્યો હજુ સુધી. આ લોકોએ સાંભળ્યું નથી કે કોઈનું મરણ થઈ ગયું. આ લોકો જાય છે ખેતરની અંદર અને કાઈનને આવી કઈથી બુદ્ધિ આવી કે કશું એને મારી નાખ્યું નથી. હથિયાર નામની વસ્તુ નથી. એણે શું લીધું હશે, કેવી રીતે માર્યું હશે, કશું જ ખબર નથી. પરંતુ એણે એના ભાઈને મારી નાખ્યો. અને પ્રભુ એવું કહે છે કે તારા ભાઈનું લોહી એ મને હાંક મારે છે. એનો મતલબ બહુ બેદર્દીથી આ કાઈને હાબેલને માર્યો છે. બહુ ગંભીર રીતે એને ખબર નહીં પથ્થરથી માર્યો હોય, કોઈ લાકડાથી માર્યો, ખબર એ સારાથી, પણ બહુ ભયંકર રીતે આ ધીરે ધીરે કરીને એનું મરણ થયું છે. એવું નહીં કશાનો તરવાર પરવાર તો હતી નહીં કે એક ઝટકામાં ગરદન કાપી નાખે. બહુ દર્દનાક મૃત્યુ આ હાબેલનું થયું છે. એટલું જ નહીં, કાઈને બુદ્ધિ કઈથી આવી ખબર નહીં. એણે શું કર્યું, ખાડો ખોદની પર દાટી બી દીધો, દફન બી થઈ ગયું. અને આ કશું જ નથી બન્યું, એમ પાછા આવી ગયું. પ્રભુ આવ્યો, એ કાઈન હાબેલ કહી શકે છે તો હજુ પાછું હું એને રખેવાળ છું, મને શું ખબર એ કંઈ ફરતો હોય કે છે. અને તારા પ્રભુએ કીધું કે કાઈન તારા ભાઈનું લોહી કે છે જમીનમાંથી કે છે એ મને હાંક મારી રહ્યું છે, એ મને પોકારીને કર્યું છે. કાઈના મને મારી નાખ્યો છે, મારો બદલો લો. મને ખબર છે તેને મારી નાખ્યો છે, તેને દાટી દીધો છે, મને ખબર છે. અને કે જે ભૂમિએ કે છે એની લાશ, એનું લોહી એ પોતાની અંદર લીધું છે કે છે, એના જે તું શ્રાપિત થયો છે કે છે. ધ્યાનથી સમજો. ઈશ્વરે કાઈનને એવું કીધું કે ભૂમિએ જે લોહી લીધું, તેને દફન કર્યો, એના કારણે તું શ્રાપિત થયો છે કે છે. હવે જ્યારે તું ખેડીશ ત્યારે પૃથ્વી તને એનું બળ આપનાર નથી કે છે. અને બાઇબલની અંદર આપણે કલમ વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક 4થો અધ્યાય અને તેને 11 અને 12મી કલમ. અને હવે તારા ભાઈનું રસ તારા હાથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉગાડી છે તેથી જ તું સ્થાપિત થયો છે. હવે પછી જ્યારે તું ભૂમિને ખેડશે ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી અને તું પૃથ્વી પર ભટકતો તથા નાસતો કરીશ. જો પ્રભુના જે શબ્દો છે કે હવે જ્યારે તું ભૂમિ ખેડશે ને ત્યારે ભૂમિ તને બળ આપનાર નથી. એનો મતલબ કેવું હતું ખબર છે કે જ્યારે કોઈ ખેડવા બેસે ને ત્યારે કોઈને ત્રિકમની જરૂર નથી પડતી, આ લોકોને હળની જરૂર નથી, પરંતુ જમીન ખેડાઈ જતી હતી. એને ખબર પડે કે આ મને ખેડવાના માટે આવ્યો છે, એટલે ફટ એને એ બી ઉપર ખબર થઈ જાય, જગ્યા આપી દે એના બીજ માટે. હવે શું થયું કે આ રીતે ઈશ્વરનો એક શ્રાપ આ કાઈન પર આવ્યો કે હવેથી આ ભૂમિ જે છે એ ભૂમિ તને બળ નહીં આપે. કેવું થયું, આ હળ આવ્યું, આ ત્રિકમ આવ્યું અને ખેતરની કાળી મજૂરી આવી ગઈ. કોના કારણે? કાઈનના લીધે. જો એક કાઈને એક ભૂલ કરીને એણે જે પાપ કર્યું ને એના લીધે આ ખેતીવાડી જે છે ને એ મુશ્કેલ થઈ ગઈ, દર્દનાક થઈ ગઈ.
ખેતી કરવું એ કામ મજૂરી જેવું થઈ ગયું. ખેતી કામને લોકો આજે કાળી મજૂરી કહે છે. પરંતુ એનો જન્મદાતા કોણ? આ કાઈન. આ કાઈન આખી પૃથ્વીના ખેડૂતોની હાલત ખરાબ કરી નાખી. બાકી આજે ટ્રેક્ટરની જરૂર ના પડત, હળની જરૂર ના પડત, અને ખેતી કામ એ લોકોને એટલું સરસ લાગત ને કે જે લોકો કહે છે ને વ્હાઇટ કોલર જોબ, એ લોકો બધા ખેતીવાડી પસંદ કરતા હતો ત્યારે. આ સરસ યાર, ફટફટ બધું થઈ જાય છે કામ. પરંતુ આદમના કારણે પૃથ્વી શ્રાપિત થઈ અને કાઈનના કારણે પૃથ્વીએ બળ આપવાનું બંધ કરી દીધું, અને એના કારણે આખી દુનિયા પરેશાન થઈ. પૃથ્વી વધતી ગઈ, માણસો વધતા ગયા, વસ્તી વધતી ગઈ, પરંતુ પરિસ્થિતિ વધારે બગડતી ગઈ. હવે તો જે બધા વાળા આ બધા દુષ્ટ જ આવ્યા. કારણ કે પ્રભુએ શું કીધેલું આદમને? હવે આ પૃથ્વી એ શું ગાવશે? કાંટાળી ઉગાવશે. ત્યારે સારું કાંટા અને કાંટાળી ઉગાવશે. અને જો તમે બાઇબલનો વ્યવસ્થિત અભ્યાસ કરો, બાઇબલને સમજો, તો આ ભૂમિ, એ ભૂમિમાંથી તો આપણે પેદા થયા ને. આપણે શામાંથી પેદા થયા છે? ભૂમિમાંથી. હા ને? પેદા થનારા કેવા પેદા થાય છે? કાંટા જેવા. આજકાલના છોકરાઓ જોજો, હા ને, 6 મહિનાનું હોય એનામાં તો ઈર્ષા હોય. કઈથી કાંટો આવી ગયો? આ બધા પાપ એનામાં કંઈથી આવી ગયા? એની માના ખોળામાં બીજાનું છોકરું હા નટાય, બોલી ના શકે, રડે, આ ધક્કો મારે. નાના નાના છોકરાઓ તમે જુઓ, એ લોકોની હરકતો જુઓ. એક જણ તો મને સવાલ કરી દીધો કે બાઇબલમાં આવું લખેલું છે કે આકાશુ રાજે નાના છોકરાઓ જેવું જ. તો કે આપણે આવું કરવાનું, જિદ્દી બનવાનું, જીદ કર્યા કરવાની, રડવાનું આપણે કે તો આ આકાશુ રાજ્ય મળે. અમે કલા એવું નથી, એ બાબત કંઈક અલગ છે. પરંતુ આજે બાળકોનો જો પ્રશ્ન થાય કે આવા બાળકો છે કે તારે સારું પૃથ્વી કાંટાળી ઉગાવશે. આજે કાંટા પેદા થઈ રહ્યા છે. આજે બાળકોનું જીવન જોઈએ તો બહુ ખરાબ હોય છે લોકોનું. આજે તમે જુઓ કે નાના નાના બાળકોની અંદર જગતનું જ્ઞાન, મોબાઈલનું આકર્ષણ અને ભયંકર વાતો એ લોકોના જીવનમાં આવી ગયેલી છે. આ બધું દૂર કરવું જાણે કે એક મહાન કામ હોય એવું થઈ ગયેલું છે. પૃથ્વી વધતી ગઈ, પાપ વધતું ગયું, દરેકની કલ્પના પણ ભૂંડી થઈ ગઈ, દરેકના મનના વિચારો જ ભૂંડા થઈ ગયા. અને ઈશ્વર આકાશમાંથી જોયું, પણ આખી પૃથ્વી પર એક માણસ ઈશ્વરને એવો દેખાયો કે જે ન્યાયી હતો, અને હતા નૂહ. નૂહને બોલાય, નૂહ અહીંયા આવી છે. નૂહ 500 વર્ષના હતા કે નૂહ આખી પૃથ્વીની કલ્પના, એ લોકોના વિચારો ભૂંડા છે કે હું તો આ લોકોનો નાશ કરી નાખીશ કે હું એકને પણ નહીં છોડું કે તું એક કામ કર કે તું વહાણ બનાય કે તારા માટે, તારી પત્ની માટે, તારા 3 બાળકો માટે ને એ લોકોની 3 પત્નીઓ માટે, તમને 8 જણાને બચાવીશ, બાકી કોઈ બચે નહીં. જાઓ વહાણ બનાય કે તું કે હું વહાણ બનાવવાની શરૂઆત કરી. અને આપણે આ વચ્ચે બહુ વખત જોઈ ગયેલા છે કે હું વહાણ બનાવવાની શરૂઆત કરી. કોઈ સમુદ્ર કિનારે નહીં, પોતાના ઘરની બહાર, કે જે મેદાન હશે ત્યાં, કે કદાચ કોઈ ખેતર હશે ત્યાં. અને લોકોએ જોયું હશે કે આટલા બધા ઝાડ કેમ કાપે છે, લાકડા કેમ કાપે છે, અને એક વ્યવસ્થિત આકાર કેમ આપે છે. એટલે લોકોએ પૂછપરછ કરી હશે, નુહે કીધું હશે ભાઈ વહાણ બનાવું છું. લોકોને આશ્ચર્ય થયું, સાચી જગ્યા પર વહાણ. નુહે સાક્ષી આપી હશે કે પ્રભુએ મને આવું કીધું છે, 40 દિવસ 40 રાત સુધી વરસાદ પડશે, વરસાદ કોઈ જોયો નથી, જળ પ્રલય કોઈના જોવામાં આવ્યો નથી. બધાને આશ્ચર્ય થાય આવું બધું હોય. લોકો નુહને ગાંડો સમજે છે, નુહના ઠઠ્ઠા મસ્કરી થયા હશે, અને ઘણો બધો ત્રાસ લોકોએ નુહને આપ્યો હશે. પણ તમે જુઓ, એક માણસ આ બધાને બચાવવાનો પ્રયત્ન કરે છે, અને આ બધા જ એના વિરોધી છે. એ લોકોને નથી ખબર પડતી આમને બચાવવા માટે બોલે છે, આમને બચાવવા માટે કહી રહ્યો છે. આ તો એના માટે કહી રહ્યો છે કે અમે લોકો જળ પ્રલયની અંદર નાશ ના પામીએ. પણ તો લોકો એને જ ગાંડો સમજે છે, લોકો એને જ મૂર્ખ સમજે છે, લોકો એને જ ઠઠ્ઠા મસ્કરી કરે છે, લોકો એને જ હેરાન કરે, લોકો એને જ પરેશાન કરે છે. ખરેખર તો આ બધા પગા પડવું જોઈએ. હેનું આવું છે સારું તો અમને કીધું, અમે બી વહાણ બનાય. કાં તો પ્રભુને પૂછે ભાઈ થોડું મોટું બનાવડાય, કાં તો અમને કે તો અમને બી કોઈ માપ આપ, અમે બી એવું બનાવીએ, કંઈક તો કરો અમારા બચાવવા માટે. એવું કરવું જોઈતું હતું. પરંતુ એની જગ્યા પર બધા એની વિરુદ્ધમાં છે. એક પણ વ્યક્તિ એના પક્ષમાં નથી. ભયંકર પરિસ્થિતિ. પણ નું એમનું કામ કરી જાય છે, નું કામ કરી જાય છે.
100 વર્ષ લાગ્યા, પણ વાણ તૈયાર થઈ ગયું. 100 વર્ષની અંદર કોઈ કરતાં કોઈ જ તૈયાર ના થયું. ફક્ત નૂહ, એમની પત્ની, 3 બાળકો અને 3 પત્ની, બસ 8 સિવાય કોઈ તૈયાર થયું નહીં. બધા વાણમાં ઘૂસી ગયા. બાઇબલની અંદર જે લખ્યું છે એની ગણતરી કરો તો 377 દિવસ નૂહ અને એમનો પરિવાર વહાણમાં રહ્યા. 40 દિવસે 40 રાત વરસાદ પડ્યો અને જમીન જ્યારે બિલકુલ કોરી થઈ ગઈ, કિચડ સુદ્ધા ના રહ્યું, ત્યારે બરાબર 377 દિવસ થઈ ગયેલા હતા. અને ઈશ્વર નૂહને કહે છે કે નૂહ બહાર નીકળે. અને નૂહ બહાર નીકળે છે. આખી દુનિયા પર ફક્ત 8 જ જણા છે. અને પૃથ્વી જોઈએ તો બહુ સરસ, પૃથ્વી જોઈએ તો બહુ સુંદર. કેમ? બધા મરી ગયા, બધા ખલાસ થઈ ગયા. નૂહની પોતાની ઉંમર 602 વર્ષ છે. આ નૂહના છોકરાઓ જુવાનીમાં મૂકેલા છે લોકો. હવે નૂહને કારણે આખી પૃથ્વી એ ખલાસ થઈ ગઈ છે. નૂહને કારણે એટલે નૂહે નથી ખલાસ કરી, પરંતુ નૂહે વિશ્વાસથી જે વહાણ બનાવ્યું અને લોકોએ વહાણમાં મદદ ના કરી કે એમાં કંઈ જ ભાગ ના ભજ્યો, એણે આખી દુનિયા દૂષિત ઠરાવી અને આખી દુનિયાનો નાશ થયો. પરંતુ આજે નૂહના જે છોકરાઓ છે એ લોકોને પૃથ્વી બહુ સરસ મળી. એ લોકોને આખી પૃથ્વી, બોલા લોકો કોઈ જગ્યાએ પ્લોટ લેવા જવાનું, કોઈ જગ્યાએ ખેતર ખરીદવા જવાનું, આખી પૃથ્વીના માલિક. જો નૂહ એમના છોકરાના માટે બહુ સારું કરીને જાય છે, બહુ સારું કરીને જાય છે, એમના છોકરાને બહુ સારું મૂકીને જાય છે. આખી પૃથ્વી આપે છે, લીલીછમ પૃથ્વી આપે છે. આખી પૃથ્વીના દરેક ફળ ફળાદી, દરેક શાકભાજી, બધું જ આ નૂહ એમના છોકરાના માટે મૂકતા જાય છે કે જાઓ છોકરાઓ, બધું જ તમારું, બધું જ તમારું. કોઈ બાબત એવી નથી કે જે તમારા માટે નથી. નૂહ એમના છોકરાના માટે બધું જ મૂકીને જાય છે. જે વચન આજે આપણે વાંચેલું હતું એમાં ઇબ્રાહીમની વાત કરવામાં આવેલી છે. અને આ નૂહના જે 3 બાળકો હતા એમાંનો જ એક શેમ, એ શેમની વંશાવળીમાં જ ઇબ્રાહીમ આવેલા હતા. અને આ શેમ એ સારો વ્યક્તિ હતો અને નૂહે એમને આશીર્વાદ આપેલો હતો. એમના જ વંશવેલાની અંદર આ ઇબ્રાહીમ છે. પરંતુ ઇબ્રાહીમ અને એના બાપા એ પાછા બીજા ધર્મની અંદર ઘૂસી ગયા છે. એ લોકો નથી માનતા ઈશ્વર, એ લોકો તો કોઈ બીજા દેવ દેવતાને માને છે. હવે વિચાર કરો, એક જ પરિવાર હતો અને શેમ હજુ પણ જીવે છે. શેમ હજુ પણ જીવે છે. જ્યારે ઈશ્વર આ ઇબ્રાહીમને દર્શન આપે છે ને ત્યારે પણ શેમ જીવતા હતા. તો એનો મતલબ એવો થયો કે શેમ જે છે એ શેમ આ ઇબ્રાહીમને કીધું તો હશે ને કે કોને માનો છો તમે લોકો? તમે મારા બાળકો છો, તમે મારા વંશમાં આવેલા છો, કોને માનો છો તમે લોકો? આ એક જ દેવ છે, જોરદાર દેવ છે, પાવરફુલ દેવ છે. ખબર છે 40 દિવસ 40 રાત વરસાદ વરસાવ્યો આપણે અને આખી પૃથ્વીને તહેસ નહેસ કરી નાખી, પૃથ્વીને ખલાસ કરી નાખી. જોરદાર દેવ છે. પણ જો આવું કોઈ કહે તો કેવું લાગે? બે જોરદાર દેવ છે, માનો, આખી પૃથ્વીને ખલાસ કરી નાખી. હવે જોવા જઈએ તો શેમ પાસે સાક્ષી શું છે? નૂહ ચાલતા હતા ઈશ્વરની સાથે, શેમ થોડા ચાલતા હતા. શેમને તો ખાલી એટલું જ ખબર કે ઈશ્વર પૃથ્વીનો નાશ કરી નાખ્યો, કોઈને ના બચાય. એમની પાસે પોતાને કોઈ સાક્ષી નથી કે મેં આવું કર્યું અને ઈશ્વર મને સહાય કરી, મને મદદ કરી, કોઈ સાક્ષી નથી. એ નૂહ કદાચ બોલી શકે છે તો આટલું બોલી શકે છે. શેમ બોલી શકે છે તો ખાલી આટલું બોલી શકે છે કે બસ ઈશ્વર આખી પૃથ્વીનો નાશ કર્યો. હવે સાંભળનાને કેવું લાગે? આવા કેવા દેવું કે જે આખી પૃથ્વીનો નાશ કરી નાખે? એટલે કદાચ ઇબ્રાહીમના બાપાના મગજમાં વાત નથી ઉતરતી. અને મને લાગે છે ઇબ્રાહીમના મગજમાં વાત નથી ઉતરતી. આવા દેવું હોય તો શું માનવાનું એને? અને એમાં પણ ઇબ્રાહીમના બાળકો નથી થતા. ઘણું બધું કર્યું, કોઈ બાળકો નહીં. ઇબ્રાહીમ 75 વર્ષના થઈ ગયા. પણ એવું નથી કે એમને ઈશ્વરનું નામ નથી ખબર, એમને કહેવામાં આવેલું છે ઈશ્વર છે, પરંતુ કોઈ સાક્ષીરૂપ જીવન કે કોઈ એવી ઠોસ સાક્ષી કે જેના કારણે ઈશ્વર પર પ્રેમ આવે એ વસ્તુ નથી. આપણા જીવનની અંદર આ વસ્તુ હોવી જોઈએ. તમારી પાસે તમારા બાળકોને કહેવાના માટે કોઈ સાક્ષી હોવી જોઈએ.
તમારું જીવન એવું હોવું જોઈએ કે જેનાથી તમે તમારા બાળકોને કંઈ કહી શકો ઈશ્વર વિશે. હા, ઈશ્વર આવા છે ને જો મેં અનુભવ કર્યો છે આપણા ઘરમાં આગળ જે કંઈ છે આ કઈ રીતે થવું છે એમાં ઈશ્વર છે, એવો આપણું જીવન હોવું જોઈએ કે આપણે આપણા બાળકોને કંઈ કહી શકીએ, એ લોકોને આપણે નમૂનારૂપ બતાવી શકીએ, આપણો પોતાનો નમૂનો આપી શકીએ. એ બહુ જરૂરી છે. પરંતુ અહીં ગાડી છે નહીં કશું એવું. પરંતુ ઈશ્વર ઇબ્રાહિમને દર્શન આપે છે. ઇબ્રાહિમ મારી પાછળ ચાલ કે છે, તારા બાપનું ઘર છોડ, આ દેશ છોડ કે છે, જે દેશ હું દેખાડું ને એમાં ચાલતું કે છે, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. આ ઈસરા શબ્દો. અને ઇબ્રાહિમ એકદમ ચમક્યા છે. બસ એમ તો કે છે આખી પૃથ્વીનો નાશ કરી નાખ્યો, અને આ દેવ મને એવું કહે છે કે તારાથી કોમ ઉત્પન્ન કરીશ. આ ઉત્પન્ન કરતા છે, આ બનાવનાર ઈશ્વર છે, આ ભલા ઈશ્વર છે. જો બાળક કશું મળ્યું નથી પણ ઇબ્રાહિમ ખુશ. વાહ, ઈશ્વર જેવા તેવા નથી, આ તો સારા છે, ભલા છે. કારણ કે સરસ વાત સાંભળો, હે ઇબ્રાહિમ તારા બાપનું ઘર છોડ. ત્યાં થોડું ગુસ્સાથી પડવું પડે, હે ઇબ્રાહિમ છોડ બાપનું ઘર, એવું થોડું બોલવાના છે. પ્રેમથી. અત્યાર સુધી જે છબી હતી ઈશ્વર આખી પૃથ્વીને ખલાસ કરી નાખી. એટલે ઇબ્રાહિમ લાગ્યું ના, આ તો ઈશ્વર છે યાર, આ જોરદાર ઈશ્વર મને કોમ આપવાનું કે છે. આટલા ભલાઈ છે, મારું દુઃખ જોવે છે, જેને હું માનું છું જેની પાછળ હું દોડું, મને કશું જ નહીં આપ્યું, અને આ મને સામેથી આવીને મને સામેથી આપવાનું કે છે. ઇબ્રાહિમ ખુશ થઈ ગયા. જોરદાર દેવ છે. એટલે ઇબ્રાહિમ પાછળ ચાલ્યા, તરત જ છોડી દીધું બધું, કનાન દેશમાં જઈને વસ્યા. અને ઇબ્રાહિમ 100 વર્ષના થયા અને એમને ઈસહાક જન્મે છે. એ સમય દરમિયાન કેટલી વખત એમને ઈશ્વરના અનુભવ થાય છે. કેટલી વખત ઈશ્વર આવીને કે જય ઇબ્રાહિમ બહાર નીકળ કે છે. રાત પડેલી, જો આ આકાશના તારા ગણ તો ગણાય છે. પ્રભુ કઈ રીતે ગણાય? એટલા સંતાન આપીશ. ઇબ્રાહિમ ખુશ. એ ઇબ્રાહિમ બહાર નીકળ કે છે. આ સમુદ્રો જોની રેતી જો કે છે, આ રેતીના કણ ગણી શકે ના ગણાય, એટલા બાળકો તને આપીશ. ઇબ્રાહિમ ખુશ. એ ઇબ્રાહિમ બહાર નીકળ, આ ધૂળના કણ ગણ કે છે, ના ગણાય પ્રભુ, એટલા સંતાન તને આપીશ. એક વખત નહીં, વારંવાર ઈશ્વર આવે છે, વારંવાર દર્શન આપે છે. એ ઇબ્રાહિમ હું સર્વશક્તિમાન ઈશ્વર છું, મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણ થાક. કેટલા પ્રેમથી ઈશ્વર વાતો કરે છે. અને ઇબ્રાહિમને અનુભવ થતો જાય છે કે જોરદાર ઈશ્વર છે, જોરદાર ઈશ્વર છે. અને પાછું વળીને જોતા નથી, ઈશ્વર પાછળ ચાલે છે. બહુ સરસ ચાલે છે. એ 100 વર્ષના થાય છે અને સુંદર બાળક ઈસહાક જન્મે છે. ઇબ્રાહિમ ખુશ થાય છે કે જ્યારે મને ડૉક્ટરો ના પાડી દે, હકીમ ના પાડી દે, હું વૃદ્ધ, સારા કબૂલ કરે છે, મારું ગર્ભસ્થાન મરી ગયેલું કે છે, એવા સમયે ઈશ્વરે મને બાળક આપ્યું છે. કેટલું જોરદાર છે. અને ઇબ્રાહિમ ખુશ થઈ જાય છે, સારા ખુશ છે. એ લોકોને ઈશ્વરનો અદ્ભુત અનુભવ થયેલો છે. અને ઈસહાક મોટા થાય છે. એ મોટા થાય છે, 33 વર્ષ પાર કરે છે. અને એવા સમયે ઈશ્વર ઇબ્રાહિમ પાસે છે. હે ઇબ્રાહિમ, તારો એકનો એક દીકરો જેને તું પ્રેમ કરે છે ને, અહીંથી 3 દિવસની મજલ જેટલે જા કે છે, મોરિયા દેશમાં જા, ત્યાં એક પહાડ તને દેખાડે છે, પહાડ પર એ ઈસાકનું મને અર્પણ કરી દે. તો વિચાર કરો, જે ઇબ્રાહિમના મગજમાં હતું કે આખી દુનિયાને ખલાસ કરી નાખનાર ઈશ્વર છે, એ ઇબ્રાહિમના મગજમાં બેસે છે કે મારા છોકરાને બી ના મારે, આ તો એકને પણ ના મારે, આ તો જોરદાર ઈશ્વર છે, ભલા ઈશ્વર, ના મારે મારા છોકરાને, મને કીધું છે આનાથી તારો વંશ ગણાશે, કઈથી મારે મારા ઈશ્વર એને. ઓ પ્રભુ આવું છું, હું બલિદાન આપવા માટે આવું, ચલો 3 દિવસ શું કામ, હમણાં જ કોને. અને ઇબ્રાહિમ જાય છે, વહેલી સવારે ઉઠે છે, લાકડા કાપે છે, ગધેડા પર મૂકે છે, 2 નોકરોને ઉઠાડે છે, ઈસાકને ઉઠાડે, ચલો ઈસાક જવાનું છે. બોલો ઈસાક એક વખત પ્રશ્ન નથી કરતા, પપ્પા કઈ જાઓ આટલું વહેલી સવાર? મમ્મીને કશું કીધું? કઈ જ નહીં. ઓકે, પપ્પા કહે છે ચલો જઈએ. જાય છે લોકો બિંદાસ. 3 દિવસ સુધી ચાલે છે અને મોરિયા દેશમાં આવે છે. અને પ્રભુ ત્યાં ઇબ્રાહિમને જો ઇબ્રાહિમ પેલો પહાડ દેખાય છે ને, બસ એની પર જ, એની પર તારે બલિદાન આપવાનું. અને ઇબ્રાહિમ ત્યાં રોકાય છે. નોકરો કહે છે અહીંયા જ ઉભા રહો, હું ને મારો છોકરો જો પેલા પહાડ પર જઈએ છીએ અને ભજન કરીને અમે બેવ પાછા આવ્યા છે. પૂરી ખાતરી અમે બેવ આવવાના છે. લાકડા ઉઠાયા, પોતે 133 વર્ષના છે અને ઈસાક 33 વર્ષના છે. ઉંમરનું કોઈ સબૂત નથી આપતો, એ આપણો વિષય નથી, પરંતુ લાકડા બધા મૂકવામાં આવે છે ઈસહાકના માથા પર. એક જુવાન પુરુષ બળીને રાખ થઈ જાય એટલા લાકડા છે. એ લાકડા ઈસહાક ઉંચકે છે. આ 10-12 વર્ષના છોકરાનું કામ નથી. પહાડ ચડવાનો છે લાકડા માથા પર મૂકીને.
પહાડ તમે દાદરા ચડો એમ ના ચડી શકાય, અને તેમાં 2 હાથ ને 2 પગની જરૂર પડે ત્યારે ચડાય. માથા પર લાકડા હોય, કેટલું સાવચેતીથી ચડવાનું હોય. પણ જો ઈસાક એવું નથી કે પપ્પા આવું બધું હોય, આ નોકરો છે તો શું કામ લાયા છો તમે? રસ્તામાં તો ગધેડા લાકડા ઉંચક્યા છે, અને પહાડ ચડવા થતા મારે લાકડા ઉંચકે ને બાપા તમને મારી કોઈ પડેલી જ નહીં, મારી પાસે પ્રેમ જ નહીં, પેલા નોકરો કોઈ લોકો ઉઠાય. એક વખત ઈસાક નથી બોલતા. ઓકે ઓકે હું ઉંચકું ચલો, પણ સવાલ કરે છે. અને સવાલ કર્યો, પપ્પા આપણી પાસે બધું જ છે કે છે, લાકડા છે, આગ છે, છરો છે, બધું જ છે, ગેટું કઈ છે? એનો મતલબ ઈસાકને ખબર છે કે ઈશ્વરને ઘેટાનું બલિદાન અપાય, ઘેટો તો લાયા નથી. અને ઇબ્રાહિમ બહુ સરસ જવાબ આપે છે. ઈશ્વર જોવે છે ને, ઈશ્વર આપશે, ચાલ આપણે ઉપર જઈએ કે છે. ઓકે ચલો જઈએ. વેદી બનાવી, હજુ બી કોઈ નથી, કોઈ ઘેટું નથી. અને ઈસાકે ફરીને એકવાર પૂછ્યું હશે, પપ્પા ઘેટું? અને હવે પપ્પા મોં ખોલીને બોલે, ઈસાક તારું બલિદાન. ઓહ પપ્પા મારો! જોરદાર કૂદીને વેદી પર. કારણ કે એક વૃદ્ધ પુરુષ આ જુવાન પુરુષને ઉંચકીને એની પર બાંધી શકે એવી શારીરિક પરિસ્થિતિમાં તો નથી જ. અને એટલે ઈસાક પોતે સૂઈ જાય છે, એની આપણને ખાતરી થાય છે. એને બાંધવામાં આવે છે, કોઈ આના ખાલી નહીં, કેવો બાપ છે, મને મારવા માટે તૈયાર થઈ ગયો છે. કંઈ જ નહીં, કશો વિચાર નહીં. પપ્પા બિંદાસથી તમે તમારે કરો જે પ્રભુએ કામ કરી કીધેલું છે. છરો ઉઠાવે છે, 1 સેકન્ડ પણ બાકી નથી. ઈશ્વરનો અવાજ આવે છે, એ ઇબ્રાહિમ! એની પર હાથ ના નાખ કે છે, એને કંઈ જ ના કર, તારી નજર ઉઠાવીને જો કે છે. અને જો છે તો ઘેટો મેઢો એ શિંગડાયો ઝાડીઓમાં ભરેલો હતો, આપી દેનું બલિદાન. ઈસાકને છોડવામાં આવે છે અને પેલા મેઢાનું બલિદાન આપવામાં આવે છે. 2 જણ પાછા આવે, પણ કશું બાઇબલમાં લખ્યું નથી. પરંતુ ઇબ્રાહિમે જગ્યાનું નામ પાડે છે, યહોવા ઈરે. યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. એ જ પહાડ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન થયેલું છે. એ જ પહાડ પર. કદી બાઇબલ વાંચો તો ખ્યાલ આવશે. પરંતુ ઇબ્રાહિમે ભવિષ્યવાણી કરેલી, યહોવા ઈરે, યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. એ વાત પ્રભુ ઈસુના સમયમાં પૂરી થઈ. એ જ ઇબ્રાહિમના વંશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, એ જ ઈસાકના વંશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. હવે લોકો પાછા વળ્યા છે. જો પાછા વળીને ઘરે પહોંચાવું બધું કશું લખ્યું નથી બસ. પરંતુ પાછા વળતે વખતે બાપ બેટાએ શું વાતો નહીં કરી હોય? પપ્પા તમે તો મને કીધું બી નહીં ઘરેથી, જબરો કર્યો તમે મારી સાથે. બેટા મને તારી પર ભરોસો હતો, તું શું જ જવાનો છે. હા પપ્પા, પણ એકવાર કીધું હોત તો હું બી ખુશ થઈને ના આવત. જે બી હોય, બાળકો 2 બાપ બેટો બહુ ખુશ છે. અને લોકો પાછા આવે છે ઈશ્વરનો ચમત્કાર જોઈને. અને બલિદાન અપાયું નથી, પણ ઈશ્વર હર વખતે યાદ કરે છે કે ઇબ્રાહિમે બલિદાન આપ્યું, ઇબ્રાહિમે બલિદાન આપ્યું. પણ એ પ્રશ્ન એ છે, શું કોઈ છોકરો ખરેખર આવો હોય? શું કોઈ છોકરો ખરેખર એ વેદી પર બલિદાન થવા માટે સૂઈ જાય? શું ખરેખર છોકરો બાપની આટલી આધીનતામાં હોય? પણ વિચાર કરો, ઇબ્રાહિમનો છોકરો છે એવો. ઇબ્રાહિમે કેવી ટ્રેનિંગ આપી હશે? ઇબ્રાહિમનો ઉછેર કેટલો જોરદાર! અને ઇબ્રાહિમની પાસે પુષ્કળ પૈસો હતો. મને પૈસાથી મતલબ નથી, પરંતુ ઇબ્રાહિમે વારસાની અંદર જે ઈસહાકને આપેલું છે ને, એ છે ઈશ્વરનું નામ, એ છે ઈશ્વરનો આશીર્વાદ, એ છે ઈશ્વર પરનો વિશ્વાસ. અને આ ઈસાક એટલા બધા આશીર્વાદિત થાય છે, જબરદસ્ત આશીર્વાદ, કે એમના દ્વારા યાકૂબ આવે છે, જેનું નામ ઇઝરાયલ પાડવામાં આવે છે. આજે પણ એ કોમ કેટલી આશીર્વાદિત છે, કેટલું અદ્ભુત! આ ઈસાકને કેવો આશીર્વાદ મળ્યો! ધ્યાનથી સમજજો. આપણે જે કંઈ બધા વચનો જોઈ ગયા એમાં આદમે પોતાના બાળકોને શું આપ્યું? શ્રાપિત ભૂમિ કે જે કાંટાળી ઉગાડી આપ્યું. એમનો છોકરો કાઈન એના બાળકોને શું આપ્યું? શ્રાપિત અવસ્થા. હવે તું મહેનત કરીને ખાઈશ, હળ ચલાવવું પડશે, ખાડા ખોદવા પડશે, પૃથ્વી પર નહીં આપે.
ત્રિકમ આવી ગઈ ને હળ આવી ગયા, કાળી મજૂરી થઈ ગઈ. કાંઈને શું આપ્યું દુનિયાવાળાને? આદામે શું આપ્યું દુનિયાવાળાને? એમના પોતાના સંતાનોને શું આપ્યું? અને કે ઇબ્રાહિમ પોતાના સંતાનને શું આપે છે? એક નૂહ પોતાના સંતાનને શું આપે છે? કેટલી સરસ શુદ્ધ જમીન આપે છે, આખી પૃથ્વીના માલિક બનાવે છે. અને ઇબ્રાહિમ પોતાના છોકરાને શું આપીને જાય છે? કેટલો સરસ આશીર્વાદ એ આપીને જાય છે. આજે આપણો વારો છે. આજે આપણે પણ મા બાપ છે. આજે આપણે શું મૂકીને જવાના છે? આપણા પછીની જે દુનિયા છે કે આપણા પછીના જે લોકો છે એ લોકોને માટે આપણે શું મૂકીને જઈએ છીએ? આપણે લોકોને શું આપીને જઈશું? આપણા જીવન પર આધાર છે. આદમે શું આપ્યું? કાઈને શું આપ્યું? એક શ્રાપિત અવસ્થા. પરંતુ નૂહે શું આપ્યું? ઇબ્રાહિમે શું આપ્યું? એક આશીર્વાદિત અવસ્થા. આજે આપણું પોતાનું જીવન કેવું છે? અને આપણે આપણા બાળકોને શું આપીને જઈશું? બહુ મહત્ત્વ ધરાવે છે કે આપણે શું આપીને જઈશું. પ્રભુ શું આખા માનવ જાતને ઉદ્ધાર આપ્યો, આપણે શું આપીશું? આપણે કેવી પરિસ્થિતિમાં આપણા પછીના લોકોને મૂકી જઈશું? શું લોકો આપણી વાતો કરશે? હાવ બેકાર માણસ હતો, કે કાંટા આપીને ગયો, કે શ્રાપ આપીને ગયો, કે દેવામાં મૂકીને ગયો? આપણે શું કહીશું? આપણે આપણા બાળકોને શું આપીને જઈશું? આપણા પછીની પેઢીને શું આપીને જઈશું? આપણે નૂહ જેવા બનીએ, આપણે ઇબ્રાહિમ જેવા બનીએ, કે જેથી કરીને આપણે આપણા પછીના જે લોકો છે એ લોકોને કંઈક સારું આપીને જઈએ. આપણે સારી વાતો થાય એવું કંઈક આપીને જઈએ. આપણે એવું જીવન જીવીને જઈએ કે આપણે પણ આનંદ જીવન પ્રાપ્ત કરીએ અને આપણા પછી એ લોકો પણ આશીર્વાદિત જીવન જીવીને એ લોકો પણ અનંત જીવનના વારસદાર બને. એવું આપણે કંઈક કરીને જઈએ. આપણી સારી વાતો થાય એવું કરીને આપણે જઈએ કે જેથી કરીને આપણે પોતે આશીર્વાદિત થઈએ, આપણે પોતે સ્વર્ગમાં જઈએ અને આપણા પછીના લોકો પણ આપણા લીધે સ્વર્ગમાં જાય એવું આપણે જીવન જીવીએ. હાલેલુયા. હા, આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દઈને હજુરમાં નમાય. ભલા સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા અંતરાત્માની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે પોતાની જાતને સવાલો કરીએ કે હું આજે કઈ જગ્યા પર છું? મારું જીવન કેવું છે? શું આજે મારું જીવન એ આદમ જેવું છે કે લોકોના માટે કાંટાઓ ગાળતી જમીન મૂકીને જાઉં છું? શું આજે મારું જીવન એવું છે કે એક શ્રાપિત અવસ્થા બીજાના માટે મૂકીને જાઉં છું? કે પછી હું એવું જીવન જીવું છું કે મારા પછીના જે લોકો છે એ મારા લીધે આશીર્વાદિત થાય, મારા લીધે પ્રભુને ઓળખતા થાય, મારા લીધે પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કરનાર થાય અને અનંતના વારસદાર બને? આપણે જરૂર છે કે આપણે પોતે આશીર્વાદિત થઈએ, આશીર્વાદિત જીવન જીવીએ અને આપણા પછીના લોકોને પણ આપણે આશીર્વાદિત કરીએ. આદમ એટલા માટે પૃથ્વીને સ્થાપિત કરી નાખી કારણ કે દેવની આજ્ઞા ના માની, કાંઈને દેવની આજ્ઞા નહીં માની, માટે એ પૃથ્વીએ બળ આપવાનું બંધ કર્યું. લોકો શ્રાપિત અવસ્થામાં આવ્યા, પરંતુ હું આજ્ઞા માની એટલે એના બાળકો આશીર્વાદિત થયા. ઇબ્રાહિમે આજ્ઞા માની માટે ઈસાક આશીર્વાદિત થયા. જો આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાડીશું તો પછી આપણા પછીના લોકો પણ આશીર્વાદિત થશે, અને જો આપણે આજ્ઞા નહીં પાડે તો આપણે પણ શ્રાપિત થઈશું અને આપણા પછીના લોકો પણ શ્રાપિત થશે. અને માટે આપણે આજ્ઞા પાડનાર થઈએ અને આપણા પછીના લોકોને પણ આપણે આશીર્વાદિત કરતા જઈએ એવું આપણે જીવન જીવીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.